કુરસદ ગામના ઉલપાડ તાલુકામાં 15માં નાણાપંચ યોજનાના અંતર્ગત ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું, પરંતુ ટાંકીના લોકાર્પણ પહેલા જ તેના સેફટી વોલના પ્લાસ્ટરમાં ગાબડા પડવાની ઘટના સામે આવી છે। આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ છે। કુરસદ ગામના ઉલપાડ તાલુકામાં 15માં નાણાપંચ યોજનાના અંતર્ગત ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ ટાંકીના લોકાર્પણ પહેલા જ તેના સેફટી વોલના પ્લાસ્ટરમાં ગાબડા પડવાની ઘટના સામે આવી છે। આશાવાદના વચ્ચે ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે બનાવવામાં આવેલી 25 લાખ રૂપિયાની ટાંકી હવે ચર્ચાનો વિષય બની છે। લોકાર્પણ પહેલા જ સેફટી વોલના પ્લાસ્ટરમાં ગાબડા પડવાની ઘટના બની। આ ઘટનાઓને પગલે ગ્રામજનોમાં ભારે રોષ છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ટાંકીમાં ભ્રષ્ટાચારના કારણે આ સમસ્યા ઊભી થઈ છે। આ ટાંકીનો મકસદ ખાલી નાના નાંદોના મૂલ્યોના ખર્ચે ઉપલબ્ધ પાણી પ્રદાન કરવાનું હતું, પરંતુ તેના કામમાં ખોટું આયોજન અને અદક્ષતા જણાઈ રહી છે। સ્થાનિક જાગૃત નાગરિક ધવલ પટેલે કહ્યું કે વિશ્વસનીયતા ખોટી મોટી વાતો કરવામાં આવી રહી છે અને ટાંકીના પ્લાસ્ટરમાં પડેલા ગાબડા ટાંકીના નિર્માણના ગુણવત્તાની આસપાસ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે। લોકોએ ટાંકીના કામકાજ અને તેની શુદ્ધતા અંગે સંતોષ ન વ્યક્ત કર્યો અને હવે તમામ આગ્રહ રાખે છે કે આવા પ્રોજેક્ટોમાં ભ્રષ્ટાચાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। તમારો પરિચય? मैं योगेश लिंबाचिया कुरसद गाम सरपंच। યોગેશભાઈ, ટાંકીની કેવી પરિસ્થિતિ છે? કેટલા લાખના ખર્ચો છે? 15માં નાણાપંચમાં 25 લાખની ટાંકી બનાવવામાં આવેલી છે, પણ ગુણવત્તા થોડુંક ઓછું છે। એ લોકોને વાત કરી છે અધિકારીને, તો એ લોકોએ કીધું છે કે આપણે રામનવમી પતે ત્યાર પછી એનું આપણે કામ કરી આપીશું ને ત્યાર પછી આપણે એમનું પેમેન્ટ અટકાવીશું। કદાચ આપણને ગુણવત્તા જો કામ નીકળેલું હોય તો આપણે એનું પેમેન્ટ પર અટકાવેલું છે, એટલે અત્યારે ગુણવત્તા ટાઈમ કાઢ હોય ત્યાર પછી આપણે એનું પેમેન્ટ કરીશું। પરિચય? મારું નામ ધવલભાઈ અશોકભાઈ પટેલ છે। હું કુરસદનો રહેવાસી છું। જે ટાંકી કેટલા ખર્ચે તૈયાર થઈ રહી છે, કઈ રીતની સ્થિતિ છે? આ ટાંકી 25 લાખ ઉપરના ખર્ચે તૈયાર થઈ રહેલી છે અને 1 લાખ લીટર ક્ષમતા ધરાવતી છે। હવે જ્યારે આ ટાંકી બનતી ત્યારે અમે રેતીની વારંવાર રજૂઆત કરી કે તમે પોણો વાપરો છો, તો સરકારી અધિકારીએ કોન્ટ્રાક્ટરો એવું કહેવામાં કે અમે આને ટેસ્ટિંગ કરાવેલી છે રેતી, તો અમે ટેસ્ટિંગ રિપોર્ટ માગેલો હતો, પણ ટેસ્ટિંગ રિપોર્ટ આપ્યો નહીં અને બીજા દિવસે એ લોકો રેતી બદલી નાખે। ત્યારથી જ અમને લાગતું કે આમાં ભ્રષ્ટાચાર થાય છે, તેમ છતાં અમે એ લોકો કામ ચાલુ રાખ્યું। હવે અમે જ્યારે ઉપર ગયા અને જોયું દિવાલ, તે દિવાલ હલાવી તો દિવાલ નીચે પડી ગયેલી। અમે 100% ભ્રષ્ટાચાર એટલે સરકારી અધિકારીને અમે રજૂઆત કરી હતી, પણ સરકારી અધિકારીએ એવું કીધું કે અમે એમના પૈસા કાપી દઈશું, પણ અમારી 1,000 એના પૈસા નહીં કાપવાના અને નવેસરથી ફરી બનાવી આપો અમને, તો એ થાય નહીં તો તમે આમાં પૈસા કાપી લે, છેલ્લે નુકસાન તો અમારા ગામ લોકોને જ જવાનું છે। કદાચ તડકેશ્યો જેમ ધરાશય થાય તો નજીકમાં રેસિડેન્સી વિસ્તાર છે, કેવું નુકસાન થાય? ખાસું એવું માનહાનિ નુકસાન થાય એવું છે આમાં, જાનહાનિનું। ટાંકીનું કામ ચાલુ થયું ત્યારથી આ ટાંકી વિવાદમાં આવી છે, કે રેતીનો કોઈ પ્રોબ્લેમ આવ્યો હતો? રેતીનો શું પ્રોબ્લેમ હતો? રેતીનો પ્રોબ્લેમ હતો કે એ લોકો એવું કહેતા કે આ રેતી અમે ટેસ્ટિંગ કરી છે, અમને લાગેલું કે હવે પોણો જ છે, અમે ટેસ્ટિંગ રિપોર્ટ માગેલો હતો, પણ એ લોકો ટેસ્ટિંગ રિપોર્ટ આપ્યો ને અને બીજા દિવસે એ લોકો નવી રેતી બનાવીને એ લોકો વાપરવા મળે। ઓકે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।